બધાએ લગામ ખેંચી, કોને ઘેરે જાઉં, આને ઘેરે જાઉં તો આને ખોટું લાગે, આને ઘેરે જાઉં તો આનું ખોટું લાગે. એટલે રસ્તો કાઢ્યો કે જેને ન્યા ચારણના ઉતારા હોય, બારોટોના ઉતારા હોય, કવિઓના ઉતારા હોય, એને ઘેરે ઉતરવાની ઈચ્છા છે મારી. એટલે બધાએ લગામ મૂકી દીધી છે કે બાપુ એ તો મૂળું મોઢાને ઉતરે, એ તો બારગામ ગયા 4-5 દિવસ દેખાતા નથી, પણ એનો દીકરો રામલો 7-8 વર્ષનો ઉંમર એ ઉભો જોરિયો કોકે હાથ પડ્યો, રામલા તારીને મહેમાન આવ્યા. સાહેબ ઉર્મી નવરત્નામાં વર્ણન કર્યું છે કે 7 વર્ષનો નહોતો લાગતો પણ હિતાયુ વર્ષનો જવાન લાગતો હોય ને એવી મર્યાદાથી ઘોડાને લગામ પકડી. સાહેબ આ તો સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે. સાહેબ સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. આ રૂપિયા મને લ્યો, આ મને તમને લોટરીની ટિકિટ લાગી જાય દિયાચ મેં એટલે વ્યારુટાણે કરોડપતિ થઈ જાય, બરાબર. અને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ થઈ જાય. સંસ્કારનું એવું નથી, એ તો લોહીની હારે આવતા પેઢીયું લાગે અને જાતા પેઢીયું લાગે છે. આ એની વાત છે. આપણા મૂલ્યો, આપણા દેશની સંપત્તિ સંસ્કાર છે. લગામ પકડી હાલો મારે ઘેરે. ઘેરે લઈ ડેલી હાથ પાડ્યો રામલાઈ. માં એ માં નાકીબેન મારે મેરાની બારા નીકળ્યા. હા બેટા કે કાઠિયાવાડના મહેમાન આપણે નહીં આવ્યા. ઓહો બહુ સારું કર્યું બાપા, ધન ઘડી ધન ભાગ, ઘોડી બાંધી દે, ઢોલિયો ઢાલ્યો, ગાયડલું પાથરું, રજાઈ પાથરી, પધારો બાપ. આપણે તો વિવેક એવો ને સાહેબ, ખોળો પાથરી અને મહેમાનને પગે લાગ્યા. આલગાવાલા દરબાર મનમાં પોરહાય છે. વાહ મૂલું મોઢા તારા ભાઈ કે વાહ, વય નાની અકલ વધુ, ઉજ્જવળ જેના આચાર, દેજે હું દાતાર તું હથરું માણા હામલા. માણસ મોટો નથી સાહેબ, માણસની પાછળ એક શક્તિ પડી એ મોટી છે સાહેબ. માણસને માણસ કરનાર એક શક્તિ છે, આર્ય નારી છે, આર્ય નારી છે. હરિચંદ્રની આખી વાર્તામાંથી તમે તારામતીને લઈ લ્યો, શેષ સગાસાની વાર્તામાંથી તમે ચંગાવતીને લઈ લ્યો, રામાયણમાંથી સીતા અને દ્રૌપદીને મહાભારતમાંથી લઈ લ્યો, પુસ્તકોની પસ્તી થઈ જાય સાહેબ. એ શક્તિ ઉપર ઉભા છે.